પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં જ્ઞાનીબેને મોટું નિવેદન આપ્યું। સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્ય અને મંત્રીઓ પાવર વગરના પ્રધાન છે, આ વાત જ્ઞાનીબેને કહી। ઠાકોર સમાજે સરકાર પાસે અનેક માંગણીઓ કરેલી છે। સરકારમાં રહેલા સમાજના નેતાઓ માંગણીઓ પૂરી કરાવશે તો આભાર માનીશું। ઠાકોર સમાજને રાજકીય, સામાજિક, આર્થિક, શૈક્ષણિક લાભ મળતો નથી। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા। સમાજની વાતો કરનાર ભાજપમાં જોડાઈ ગયા હોવાની વાત બળદેવજીએ કહી। ભાજપમાં જોડાયા બાદ તેમનું પણ કોઈ સાંભળતું નથી। ભાજપમાં ગયેલા ઠાકોર સમાજના નેતાઓ નખ વગરના હોવાની વાત બળદેવજીએ કહી। બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી। અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની, ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું। કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે, પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું, ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય। વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ।